नमस्ते विद्यार्थी मित्रों, श्री यूनिवर्सल स्कूल द्वारा आयोजित ऑनलाइन शिक्षण में लेक्चर नंबर 3 અને ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે લેક્ચર નંબર 1 અને 2 માં અવયવ, અવયવી, વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે શીખ્યા હતા। તો આજે આપણે હવે જોવાનું છે તો કે વિભાજ્યતાની ચાવીઓ। તો ચાવીઓ ઘણી બધી છે, 2, 3, 5, 10। તો આપણે લાઈનમાં એ બધી ચાવીઓને જોતા જઈએ। તો એમાં સૌ પ્રથમ આવે છે આપણે 2 ની વિભાજ્યતાની ચાવીઓ। તો 2 ની ચાવીની અંદર શું આવે છે તો કે 2 ની ચાવીની અંદર તો કે જે સંખ્યાના એકમનો અંક, આપણને કોઈ પણ સંખ્યા આપી હોય એમાં આપણે જોવાનું છે એકમનો અંક, અને એ એકમનો અંક 2, 4, 6, 8 કે 0, મતલબ આટલા આપેલા હોય 2, 4, 6, 8 અને 0 હોય તો તેને 2 વડે નિશેષ ભાગી શકાય। એટલે કહેવાનો મતલબ એટલો છે કે 2 ની ચાવીની અંદર આપણે માત્ર શું જોવાનું છે તો કે એકમનો અંક, અને એકમનો અંક જોશું અને આ 5 માંથી જો આવ્યો હોય એકમનો અંક તો એને 2 વડે ભાગી જ શકાય। તો આપણે એનું ઉદાહરણ સ્વરૂપે જોઈએ। દાખલા તરીકે 246। હા, તો આપણે અહીંયા માત્ર એકમનો અંક જ જોવાનો છે, ભાગાકાર કરવાની એ જરૂર નથી। માત્ર એકમનો અંક જોશું એટલે ખ્યાલ આવી જાય કે આને 2 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય। તો અહીંયા એકમનો અંક કેટલો છે? 6। તો 6 હોય એટલે ફિક્સ જ છે કે આને 2 વડે ભાગી શકાય। તો પણ આપણે એને ભાગાકાર દ્વારા જોઈએ કે ભાગી શકાય છે કે નહીં। તો ભાગાકાર આપણે કરીએ કે 246 ભાગ્યા 2। તો 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 4, 2 દુ 4, ઉપરથી ઉતાર્યા 6, 2 તેરી 6, 6 માંથી 6 જાય તો 0। એટલે 6 છે એ આપણને સીધો ખ્યાલ આવે કે એને 2 વડે ભાગી શકાય છે। બાકી આપણે ભાગાકાર કરીએ તો પણ ખ્યાલ આવી જ ગયો કે 2 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય। પરંતુ અહીંયા જોઈ શકો છો કે 246 ને 2 વડે ભાગી શકાય છે। તો આ તો 246 છે। એ સિવાયના ઉદાહરણ હોય, દાખલા તરીકે 380, 4028, 374, 9046। તો અહીંયા મેં બધા પ્રકારના ઉદાહરણ લઈ લીધા છે। અહીંયા એકમનો અંક કયો હતો તો કે 6, અહીંયા 0, અહીંયા 8, ત્યાર પછી અહીંયા 4 અને અહીંયા 6। તો કહેવાનો મતલબ એટલો છે કે એકમનો અંક 2, 4, 6, 8, 0 આવશે એટલે એને 2 વડે ભાગી જ શકાય છે। ત્યાર પછી હવે આપણે જોવાનું છે 3 ની વિભાજ્યતાની ચાવી। તો 3 ની ચાવીની અંદર આપણને કોઈ પણ સંખ્યા આપી હોય તો સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય। સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય। તો અહીંયા આપણે જોઈએ, આ ઉદાહરણ લીધું છે
345. તો 345 ઉદાહરણની અંદર પહેલાં આપણે શું કરવાનું છે? સંખ્યાના અંકોના સરવાળા. તો સંખ્યામાં કઈ કઈ છે? 3, 4, 5. તો આપણે એનો સરવાળો કરીએ. 3 + 4 + 5. તો સરવાળો કરીએ તો 3 ને 4 7, 7 ને 5 તો કે 12. તો આનો સરવાળો કેટલો થયો? તો કે 12 થયો. અને હવે આપણે એનો ભાગાકાર કરીએ 3 વડે, એટલે કે 3 ચોક 12. અને 12માંથી 12 જાય તો 0. એટલે કહેવાનો મતલબ એટલો છે કે સરવાળો આપણે કર્યો 345નો, તો સરવાળાનો જવાબ કેટલો મળ્યો? તો કે 12. તો 12ને 3 વડે ભાગી શકાય. તો હવે આપણે ચેક કરીએ કે સંખ્યાને 3 વડે ભાગી શકાય છે કે નહીં. નિયમમાં તો ખબર જ છે કે ભાગી શકાય છે, છતાં આપણે ભાગાકાર દ્વારા જોઈએ કે 3 વડે ભાગાકાર થાય છે કે નથી થતો. તો 345 ભાગ્યા 3. 3 એકા 3. 3માંથી 3 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 4. પાછું 3 એકા 3. 4માંથી 3 જાય તો 1. ઉપરથી ઉતાર્યા 5. 3ના ઘડિયામાં 15 આવે જ છે. 3 પંચા 15. અને 15માંથી 15 જાય તો 0. એટલે કહેવાનો મતલબ એટલો છે કે જો સરવાળાને 3 વડે ભાગી શકાય તો આપણે આ ભાગાકાર કરવાની જરૂર પડતી નથી. સીધો આપણને ખ્યાલ આવી જ જાય કે આને 3 વડે ભાગી શકાય છે. અને બાકી સરવાળો કરશો તો અમુક સંખ્યાઓ તો તમને ખ્યાલ જ હોય. માનો કે 3ના ઘડિયામાં આવતી હોય તો એ તો તમને ખબર પડી જ જશે કે આ દાખલા તરીકે અહીંયા કેટલા આવ્યા? સરવાળાનો જવાબ 12. તો આપણને 3નો ઘડિયો આવડતો હોય તો ખબર જ હોય કે 12 છે એ 3ના ઘડિયામાં આવે. તો આપણે સીધો ભાગાકાર આ ભાગાકાર ન કરીએ તો પણ આપણને ખ્યાલ આવી જાય કે આ સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. ત્યાર પછી હવે જોવાનું છે 5ની ચાવી. 5ની વિભાજ્યતાની ચાવીની અંદર તો કે એમાં એકમનો અંક જોવાનો છે. જીરો અને 5. એકમનો અંક 0 અને 5 હોય તો ફરજિયાત એને 5 વડે ભાગી જ શકાય છે. એટલે એકમનો અંક જોવાનો છે. જેમ આપણે 2ની ચાવીની અંદર જોયો એકમનો અંક, તો એમાં જેમ 2, 4, 6, 8 અને 0 હતો, એવી જ રીતે 5ની ચાવીની અંદર આ 2 અંક હોય 0 અને 5, તો એને ફરજિયાત 5 વડે ભાગી જ શકાય. દાખલા તરીકે 385, 1020. અહીંયા અમે 2 ઉદાહરણો લખ્યા છે, 385 અને 1020. તો અહીંયા એકમનો અંક કેટલો આપેલો છે? તો કે 5. અહીંયા એકમનો અંક કેટલો આપેલો છે? તો કે 0. તો 2 ઉદાહરણની અંદર એકમનો અંક એકમાં 5 છે અને એકમાં 0 છે. તો 5 હોય અને 0 હોય એટલે એને 5 વડે ભાગી જ શકાય. તો જોઈએ 385, 5 સત્તા 35, કારણ કે 5 અઠ્ઠા 40 વધી જાય. 8માંથી 5 જાય તો 3. ઉપરથી ઉતાર્યા 5. પાછું 5 સત્તા 35. અને 35માંથી 35 જાય તો 0. એટલે કહેવાનો મતલબ એટલો છે કે 5 વડે એકમનો અંક 5 હોય તો ભાગી શકાય. મતલબ એ 5ની વિભાજ્યતાની ચાવી છે. એવી જ રીતે બાજુનું ઉદાહરણ છે 1020. 5 દુ 10. 10માંથી 10 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 2. 5ના ઘડિયામાં 2 ન આવે એટલે આપણે 0 પણ ઉતારવો પડે. એક સાથે 2 સંખ્યા ઉતારીએ એટલે ભાગાકારની અંદર ભાગફળમાં ઉપર 0 લાગે અને આગળ 5 ચોકું 20 અને 20માંથી 20 જાય તો વધે 0. એટલે કહેવાનો મતલબ એટલો છે
આપણને સીધી રીતે ક્યારે ખબર પડશે? એકમનો અંક જોઈને. એટલે એકમનો અંક આપણે જોયો તો અહીંયા 5 હતો, અહીંયા 0 હતો, તો આપણને સીધી ખબર પડી જ જાય કે આને 5 વડે ભાગી શકાય છે. તો અહીંયા આપણે ભાગાકાર કરીને જોયું, તો ભાગાકાર કરશું તો પણ એને ભાગી જ શકાય છે. એટલે આ 5ની ચાવી છે. ત્યાર પછી છે 10ની ચાવી. તો 10ની વિભાજ્યતાની ચાવીમાં એકમનો અંક 0 હોય. તો એકમનો અંક 0 હોય તો એને 10 વડે નિશેષ ભાગી શકાય છે. તો 10 વડે નિશેષ ભાગી શકાય, પણ એકમનો અંક શું આવશે એની અંદર? તો કે 0. 5ની ચાવીમાં શું આવતું હતું? 0 અને 5 બંને. જ્યારે આની અંદર ખાલી એકમનો અંક શું આવશે? 0. તો અહીંયા ઉદાહરણમાં જોઈએ, દાખલા તરીકે 990. તો 990ની અંદર એકમનો અંક 0 આપેલો છે, 0 છે. અને ઉપર એ આપણને આમાં એમ જ કીધું છે કે 0 હોય એટલે એને 10 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે ભાગાકારના આધારે જોઈએ. 10 9 90. 9 ના 9, 9માંથી 9 જાય તો 0, ઉપરથી ઉતાર્યું 0. અને પાછો આગળ ભાગ ચલાવીએ તો 10ના ઘડિયામાં 90 આવે જ છે, એટલે કે 10 9 90. અને 90માંથી 90 જાય એટલે 0. એટલે એકમનો અંક 0 હોય તો આપણે એને 10 વડે ભાગી જ શકીએ છીએ. તો ફરીથી બધી ચાવીની અંદર 2ની ચાવીમાં આપણે કેટલું યાદ રાખવાનું છે? માત્ર ને માત્ર એકમનો અંક. 2 4 6 8 0 આટલા અંક આવે એટલે ફરજિયાત આપણે 2 વડે ભાગી જ શકીએ. ભાગાકાર કરવાની જરૂર નથી, સીધો ખ્યાલ જ આવી જશે કે 2 વડે ભાગી શકાય છે. 3ની ચાવીની અંદર આપણે ખાલી અંકોનો એકવાર સરવાળો કરવાનો છે. સરવાળાને જો 3 વડે ભાગી શકાય તો મતલબ એ જે આપણને આપેલી સંખ્યા હોય એને પણ 3 વડે ભાગી શકાય. જેમ કે 345નો સરવાળો 12, 12ને 3 વડે ભાગી શકાય તો 345ને પણ 3 વડે ભાગી શકાય છે. 5ની ચાવીની અંદર યાદ રાખવાનું છે 0 અને 5 એકમનો અંક. અને 0 5 જ્યાં જ્યાં આવશે ત્યાં એને 5 વડે ભાગી શકાય. 10ની ચાવીની અંદર એકમનો અંક યાદ રાખવાનો છે 0. જ્યાં જ્યાં સંખ્યાની અંદર 0 આવશે એકમના અંકની અંદર ત્યાં એને 10 વડે ભાગી શકાય છે. અને બીજું એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું, એકમનો અંક 2ની ચાવીની અંદર એ 0 આવે છે, 5ની ચાવીની અંદર પણ 0 આવે છે, અને 10ની ચાવીની અંદર પણ 0 આવે છે. તો જ્યારે એકમનો અંક 0 આવશે ત્યારે એ સંખ્યાને 2 વડે પણ ભાગી શકાય, 5 વડે પણ ભાગી શકાય અને 10 વડે પણ ભાગી શકાય છે. હવે આપણે જોવાનું છે 4ની વિભાજ્યતાની ચાવી. તો 4ની ચાવીની અંદર શું આવે છે? તો કે 4ની ચાવીની અંદર સંખ્યાના છેલ્લા 2 અંકો, જમણી બાજુથી છેલ્લા 2 અંકો, જેને આપણે કહીએ છીએ એકમ અને દશક. એટલે આ 2 અંકો ઉપર ઉદાહરણ લખ્યું છે 4612, એના છેલ્લા 2 અંકો એટલે થાય છે 12. તો છેલ્લા 2 અંકો એટલે એકમ અને દશક ને 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યા છે 4612. તો જે સંખ્યાના છેલ્લા 2 અંકોને જો ભાગી શકાય 4 વડે તો આખી સંખ્યાને આપણને જે આપેલી છે સંખ્યાને પણ 4 વડે ભાગી શકાય. તો સંખ્યાના છેલ્લા 2 અંકો એટલે આ ઉદાહરણમાં કયા થશે? તો કે 12.
તો એ 12 ને 4 વડે ભાગી શકાય. તો આપણે અહીંયા જોઈએ 12 ને 4 વડે ભાગી શકાય છે કે નહીં. 4 તેરી 12, 12માંથી 12 જાય તો 0. મતલબ છેલ્લા બે અંકોને 4 વડે ભાગી શકાય છે. તો એને 4 વડે ભાગી શકાય તો આપણને સંખ્યા કઈ આપી છે તો કે 4612. તો એને પણ 4 વડે ભાગી જ શકાય. તો જોઈએ અહીંયા આપણે આખી સંખ્યા 4612. 4 એકા 4, 4માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 6. 4 એકા 4, 6માંથી 4 જાય તો 2, ઉપરથી ઉતાર્યો 1. હવે આગળ ભાગ ચલાવીએ તો 4 પંચા 20, 2માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યો 1, ઉપરથી ઉતાર્યા 2. પછી આગળ 4ના ઘડિયામાં 4 તેરી 12, અને 12માંથી 12 જાય તો શું વધશે તો કે 0. એટલે કહેવાનો મતલબ એટલો છે કે 4612. તો એમાં આપણે પહેલાં શું જોઈતું તો કે છેલ્લા બે અંકો. તો છેલ્લા બે અંકોને આપણે 12 વડે પહેલાં ભાગી શકાય છે. પછી બાજુમાં ઉદાહરણ લીધું તો એમાં પણ તમે જોઈ શકો છો કે 4612. તો એમાં આપણે પહેલાં કર્યું 4 એકા 4, 4માંથી 4 ગયા એટલે 0, ઉપરથી 6 ઉતાર્યા, પાછું 4 એકા 4, 2 વધ્યા, ઉપરથી ઉતાર્યો 1, 4 પંચા 20, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યા 2, અને 4 તેરી 12. મતલબ આ આખી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે. હવે જોવાનું છે 6ની વિભાજ્યતાની ચાવી. તો 6ની ચાવીની અંદર ઉદાહરણ આપણને આપ્યું છે 990. તો આની અંદર એમ આવે છે કે સંખ્યાને 2 અને 3 ની ચાવી વડે ભાગી શકાય. 2ની ચાવી અને 3ની ચાવી, એટલે મતલબ 2 અને 3 વડે ભાગી શકાય. તો 6 વડે પણ ભાગી શકાય. મતલબ સંખ્યાને 2 અને 3ની ચાવી વડે ભાગી શકાય તો એને 6 વડે પણ ભાગી શકાય. તો આપણે 2 વડે ચેક કરીએ. દાખલા તરીકે ઉપર લખેલા જ છે 990. તો 990માં એકમનો અંક કેટલો છે તો કે 0. તો એકમનો અંક 0 છે એટલે આપણે ભાગાકાર કરવાની જરૂર નથી, 2 વડે ભાગી જ શકાય. હવે આપણે ચેક કરીએ 3 વડે. તો 3 વડે ચેક કરવું હોય તો 990નો સરવાળો કરીએ. તો 990નો સરવાળો કરીએ તો 9 + 9 + 0 એટલે 9 ને 9 18, અને 18નો 0 સાથે સરવાળો કરીએ તો પણ 18 જ થાય. અને હવે એનો ભાગાકાર કરીએ 3 વડે. તો 3 વડે ભાગાકાર કરીએ તો 3 × 6 = 18, 18માંથી 18 જાય તો 0. એટલે કહેવાનો મતલબ એટલો છે કે 990 એમાં એકમનો અંક 0 હતો એટલે 2 વડે ભાગી શકાય. 990નો સરવાળો કર્યો અંકોનો તો 18 થયો. તો 18ને 3 વડે ભાગી શકાય. તો અહીંયા આપણને ઉદાહરણમાં કીધું જ છે કે સંખ્યાને 2 અને 3 બંને વડે ભાગી શકાય. તો આ 990ને 2 વડે ભાગી શકાય છે, 3 વડે ભાગી શકાય. તો એના ઉપરથી એ સાબિત થાય કે 6 વડે પણ ભાગી શકાય છે. એટલે અહીંયા નીચે તેથી 990ને 6 વડે પણ ભાગી શકાય. બે વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, તો અને તો 6 વડે પણ ભાગી શકાય. એટલે અહીંયા આપણે બે રીતે જોયું, 2 વડે ચેક કર્યું, 3 વડે ચેક કર્યું, પછી જ આપણને ખ્યાલ આવે કે 6 વડે ભાગી શકાય છે કે નહીં. ત્યાર પછીની ચાવી છે 8ની. તો 8ની ચાવીની અંદર સંખ્યાના છેલ્લા 3 અંકો એટલે જમણી બાજુથી છેલ્લા 3 અંકો. તો જમણી બાજુથી છેલ્લા 3 અંકો એટલે આ 2,
4 8 તો જેને આપણે કહીએ છીએ એકમ, દશક, સો। તો છેલ્લા 3 અંકોને 8 વડે ભાગી શકાય તો આપેલી જે સંખ્યા છે સંખ્યાને પણ 8 વડે ભાગી શકાય। સંખ્યાના છેલ્લા 3 અંકો એટલે એકમ, દશક, સો એને 8 વડે જો ભાગી શકાય તો આખી સંખ્યા એટલે આખી સંખ્યા 1248 એને પણ 8 વડે ભાગી શકાય। તો છેલ્લા 3 અંકોનો આપણે પહેલાં તો શું કરશું તો કે એને ભાગી શકાય છે કે નહીં એ ચેક કરશું, એટલે કે 248, 8 તેરી 24, ઉપરથી ઉતાર્યા 8, 8 એકા 8 અને 8માંથી 8 જાય તો 0। તો મતલબ એ સાબિત થયો કે 248ને 8 વડે ભાગી શકાય છે। તો 248ને 8 વડે ભાગી શકાય તો આખી સંખ્યા કઈ છે? તો આખી સંખ્યા છે 1248। તો 1248ને 8 વડે ભાગી શકાય છે કે નહીં એ આપણે ચેક કરીએ। તો 8 વડે 8 એકા 8, અહીંથી લીધો 10 કો, અહીંયા 0, 12માંથી 8 જાય તો 4, 0નો 0, ઉપરથી ઉતાર્યા 4, આગળ ભાગ ચલાવીએ તો 8 પંચા 40, 4ના 4, 4માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8 અને 8 છક 48, 48માંથી 48 જાય તો 0। એટલે કહેવાનો મતલબ છે કે છેલ્લા 3 અંકો ને આપણે 8 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે। તો ફરીથી જોઈએ, 4ની ચાવીમાં શું યાદ રાખવાનું છે? છેલ્લા 2 અંકો, છેલ્લા 2 અંકો અને આપણને 4નો ઘડિયો તો આવડતો જ હોય એટલે 4 વડે ભાગાકાર કરી જોવાનો। જો 4 વડે ભાગાકાર થાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી જ શકાય, મતલબ આ ભાગાકાર કરવાની જરૂર પડે નહીં। પછી 6ની ચાવી, 6ની ચાવી ચેક કરવાની, 2 વડે ને 3 વડે ભાગી શકાય છે કે નહીં પહેલાં ચેક કરવાનું। તો 2માં શું જોવાનું? એકમનો અંક। 3ની ચાવીમાં શું જોવાનું છે કે બધી સંખ્યાનો સરવાળો કરવાનો અને 3 વડે ભાગી શકાય છે કે નહીં। જો 2 વડે ભાગી શકાય તો અને તો જ 6 વડે પણ ભાગી શકાય। 8ની ચાવીમાં યાદ રાખવાનું છે છેલ્લા 3 અંકો। તો છેલ્લા 3 અંકો એટલે એકમ, દશક અને સો એને જો 8 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને પણ 8 વડે ભાગી શકાય છે। હવે આપણે જોવાની છે 9ની વિભાજ્યતાની ચાવી। તો 9ની ચાવીની અંદર તો જેવી આપણે 3ની ચાવી શીખાતા કે 3ની ચાવીની અંદર શું શીખાતા તો કે અંકોનો સરવાળો કરવાનો અને જો 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય। તો એ જ વસ્તુ 9ની ચાવીને પણ લાગુ પડે છે। તો 9ની ચાવીની અંદર પણ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય છે। આપેલી જે સંખ્યા હોય સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય। તો આપણને ઉદાહરણમાં છે 3150, તો એને આપણે જોઈએ સરવાળા સ્વરૂપે 3150, 3 + 1 + 5 + 0। તો આનો આપણે સરવાળો કરીએ તો 3 ને 1 4, 4 ને 5 9, 9નો 0 સાથે સરવાળો કરીએ તો 9 જ થાય, 9। તો 9નો ભાગાકાર તો 9 વડે થાય જ, કારણ કે 9ના ઘડિયામાં 9 આવે જ છે, એટલે કે 9 એકા 9 આ રીતે।
અને 9માંથી 9 જાય તો 0. તો કહેવાનો મતલબ એટલો કે અંકોના સરવાળાને, એટલે આ અંકો અને એનો આ સરવાળો કર્યો તો 9 થયો, અને 9ના ઘડિયામાં જ 9 આવે છે, એટલે કે 9 એકા 9. તો કહેવાનો મતલબ એટલો છે. તો આખી સંખ્યા એટલે 3150. તો જોઈએ આખી સંખ્યા, અને એનો આપણે 9 વડે ભાગાકાર કરી જોઈએ. તો 9 તેરી 27, કારણ કે 9 ચોક 36 વધી જાય 31 કરતાં. ત્યાર પછી અહીંયાથી લીધો દસકો, અહીંયા આવી જાય 2, 2માંથી 2 જાય તો 0, અને 11માંથી 7 જાય તો 4, ઉપરથી ઉતાર્યા 5, અને આગળ ભાગ ચલાવીએ તો 9 પંચા 45, 45માંથી 45 જાય તો 0, ઉપરથી ઉતાર્યું 0 ઉપરથી હવે ભાગ ન ચાલે એટલે અહીંયા 0 ઉતાર્યું, ઉપર લાગી જાય 0. તો કહેવાનો મતલબ એટલો છે કે 9ની ચાવીની અંદર પહેલાં અંકોનો સરવાળો કરવાનો, સરવાળો કરીને જો 9 વડે ભાગી શકાય તો આપણે ભાગાકાર આખી સંખ્યાનો કરવાની જરૂર નથી. તો ખ્યાલ આવી જ જાય કે એને પણ 9 વડે ભાગી જ શકાય છે. એટલે આપણે 9ની ચાવીની અંદર શું યાદ રાખશું? અંકોનો સરવાળો અને 9 વડે ભાગાકાર. તો હવે આપણે જે જોવાનું છે એ 11ની ચાવી. તો 11ની ચાવીની અંદર 2 ઉદાહરણ લખ્યા છે. તો પહેલાં આપણે સમજ મેળવી લઈએ કે 11ની ચાવીની અંદર શું આવે છે. તો 11ની ચાવીની અંદર સંખ્યામાં જમણી બાજુ એકી સ્થાનની સંખ્યા અને બેકી સ્થાનની સંખ્યા નો તફાવત 0 અને 11 આવે તો સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. સંખ્યામાં જમણી બાજુથી આપણે જોવાનું છે, એકી સ્થાનની સંખ્યાઓ જોવાની છે અને બેકી સ્થાનની સંખ્યાઓ જોવાની છે. તો આપણે પહેલું ઉદાહરણ લઈએ, 5445. તો 5445માં એકી સ્થાન, તો એકી સ્થાનમાં જમણી બાજુથી પહેલી સંખ્યા છે એ આપણે એકી ગણવાની, પછી આ બેકી ગણવાની, પાછી આ એકી ગણવાની, આ બેકી ગણવાની. એ સ્થાન છે સંખ્યાનું. તો એકી સ્થાનમાં કઈ કઈ સંખ્યા આવે? એટલે કે આ પહેલી અને આ ત્રીજી. એટલે પહેલી સંખ્યા 5 છે, પછીની સંખ્યા 4 છે. તો એ 5 ને 4, અને ત્યાર પછી બેકી સ્થાનની સંખ્યાઓ. તો બેકી સ્થાનની સંખ્યાઓ એટલે 4, આ બેકી સ્થાન છે, આ બેકી સ્થાન છે. તો પહેલાં આપણે એ સંખ્યાનો સરવાળો કરીએ. તો સરવાળો કરીએ તો આ બેયનો સરવાળો કેટલો થશે? તો કે 9. પછી અહીંયા જે મેં નીચે લીટી કરેલી છે 5 અને 4, એનો સરવાળો કરીએ તો એ કેટલો થાય? 9. અને હવે વાત શેની કરી? તફાવત. તફાવત મતલબ શું થાય? બાદબાકી. તો બાદબાકી કોની કરવાની? આ બેની. તો 9માંથી 9 જાય તો કેટલા વધે? 0. તો 0 અને 11 તફાવત થાય તો આખી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપણે અહીંયા જોયું પહેલાં જમણી બાજુથી એકી સ્થાન. તો એકી સ્થાન એટલે પહેલી સંખ્યા એકી, બીજી સંખ્યા બેકી, પાછી એકી ને પાછી બેકી. તો 1 મૂકીને 1 એકી સંખ્યા છે અને 1 મૂકીને 1 બેકી સંખ્યા છે. એટલે જમણી બાજુ શરૂઆત ક્યાંથી થશે? એકી સંખ્યાથી જ. એટલે પહેલી સંખ્યા એકી, બીજી સંખ્યા બેકી. એટલે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે ખાસ. અને જે પહેલી અને ત્રીજીનો સરવાળો કર્યો, તો પહેલી અને ત્રીજીનો સરવાળો કેટલો થયો? 9. બીજી અને ચોથીનો સરવાળો કેટલો થયો? 9. પછી વાત કેની કરવાની છે આપણે? તફાવતની.
તફાવત એટલે શું થશે તો કે બાદબાકી. તો બાદબાકીનો જવાબ 0 આવ્યો, મતલબ આ સંખ્યાને 11 વડે ભાગી શકાય. છતાં આપણે આખી સંખ્યાને જોઈએ, 5445 11 વડે, 11 ચોક 44, કારણ કે 11 પંચા 55 વધી જાય. 4 માંથી 4 જાય તો 0, 5 માંથી 4 જાય તો 1, 11 ના ઘડિયામાં 10 ન આવે એટલે ઉપરથી ઉતાર્યા 4, 11 નવા 99, કારણ કે 11 10 110 વધી જાય એટલે 11 નવા 99. 4 માંથી 9 ન જાય એટલે અહીંથી લીધો 10 કો, અહીંયા 9. 14 માંથી 9 જાય તો 5, 9 માંથી 9 જાય તો 0, 0 નો 0, ઉપરથી ઉતાર્યા 5, 11 પંચા 55 અને 55 માંથી 55 બાદ થાય એટલે શું વધે તો કે 0. તો કહેવાનો મતલબ એટલો છે કે 11ની ચાવી આ યાદ રાખવા માટેની સીધી અને સરળ રીત છે. તો આપણે એનો આખો ભાગાકાર કરવો પડે નહીં. અને આપણને માનો કે ચાલો આ વસ્તુ યાદ નથી રહેતી, તો આપણે એટલું જ યાદ રાખવાનું છે કે જમણી બાજુ જોવાનું, જે અહીંયા લખું છું, જમણી બાજુ પહેલી સંખ્યા જોવાની, પછી ત્રીજી જોવાની, અને ત્રીજીથી આગળ આપી હોય તો પાંચમી જોવાની. સંખ્યા જો મોટી હોય તો પહેલી, ત્રીજી અને પાંચમી. તો આ પહેલી થઈ, રાઉન્ડ કર્યો છે, આ ત્રીજી થઈ, અને હજી આગળ સંખ્યા આપી હોય તો આ મૂકીને એના પછીની કેટલામી થાય તો કે પાંચમી. અને બીજું શું જોવાનું? બીજી, ચોથી અને પછી જોવાની છઠ્ઠી. તો આ છે એ બીજી છે, પછી આ ચોથી છે, અને એનાથી આગળ પણ સંખ્યા આવી શકે. તો આપણે આ રીતે પહેલી, ત્રીજી ને પાંચમી આપી હોય, પછી બીજી, ચોથી ને છઠ્ઠી, એનો પહેલાં શું કરી નાખવાનું? સરવાળો કરી નાખવાનો. પહેલાં સરવાળો કરી નાખવાનો, પછી સરવાળાનો જે જવાબ આવે એની બાદબાકી કરી નાખવાની. સરવાળાનો જે જવાબ આવે એની બાદબાકી, અને બાદબાકીનો જવાબ 0 અને 11 થાય તો એને 11 વડે ભાગી શકાય. જો આપણે આટલું યાદ ન રાખવું હોય તો આ સીધું ને સરળ છે. આટલું જ યાદ રાખવાનું કે જમણી બાજુથી પહેલાં એકી સંખ્યા એટલે 1, 3, 5, પછી બેકી સંખ્યા એટલે 2, 4, 6. તો એનો આપણે પહેલાં શું કરવાનું? સરવાળો. જે સરવાળો હું અહીંયા મૌખિક મેં કરી લીધો હતો કે 5 ને 4 9 થાય, 4 ને 5 9 થાય સીધો. અને ન ખ્યાલ હોય તો આપણે રફ કામમાં પણ કરી શકીએ. અને પછી શું કરી નાખવાનું તો કે બાદબાકી. અને બાદબાકી કરીને ચેક કરી નાખવાનું 0 જવાબ આવે છે કે 11 આવે છે. જો એ સિવાયનો જવાબ આવે તો એને 11 વડે ભાગી શકાય નહીં. તો અહીંયા આપણું બીજું ઉદાહરણ છે 3457. તો આપણે પહેલાં જમણી બાજુથી જોશું. તો જમણી બાજુ પહેલાં 7, જમણી બાજુ આ પહેલી સંખ્યા. હવે જોશું ત્રીજી સંખ્યા, આ જમણી બાજુથી ત્રીજી સંખ્યા. તો આ બેયનો સરવાળો કેટલો થશે? 7 ને 4 11. હવે જમણી બાજુથી જોવાની છે બીજી અને ચોથી બેકી સંખ્યા. આ 5 બીજી સંખ્યા અને આ 3 ચોથી સંખ્યા. એનો સરવાળો કરીએ તો કેટલો થશે? 8. સરવાળો બંનેનો થઈ ગયો. હવે આપણે આપણા નિયમ પ્રમાણે બાદબાકી કરવાની છે. તો બાદબાકી કરીએ તો 11 માંથી 8 જાય તો કેટલા વધે તો કે 3. તો 11 માંથી 8 બાદ કર્યા તો 3 વધ્યા. તો આપણા નિયમ પ્રમાણે જવાબ કાં 0 આવવો જોઈએ કાં 11 આવવો જોઈએ. જ્યારે આનો જવાબ કેટલો આવ્યો? 3. તો 3 જવાબ આવ્યો છે. તો કહેવાનો મતલબ એટલો છે કે 3 જવાબ આવે ત્યારે એને 11 વડે ભાગી શકાય નહીં. એટલે જવાબ કાં તો સરવાળાનો 0 આવવો જોઈએ અને કાં તો 11 આવવો જોઈએ. એટલે ફરીથી જોઈ શકો છો, આના કરતાં આપણે સીધું સરળ જ યાદ રાખશું. બાજુમાં નિયમ લખ્યો છે કે જમણી બાજુ પહેલી, ત્રીજી અને પાંચમી આપી હોય તો, ન આપી હોય તો આપણે ખાલી પહેલી ને ત્રીજીનો જ સરવાળો કરવાનો.
પછી બીજી અને ચોથીનો જ સરવાળો કરવાનો, છઠ્ઠી આપી હોય તો ભલે. અને સરવાળો થઈ જાય પછી બાદબાકી કરવાની, અને બાદબાકી થઈ જાય તો જવાબ 0 અથવા તો 11. તો આપણી સામે બે ઉદાહરણ છે. 5445, આનો જવાબ 0 આવ્યો એટલે એને 11 વડે ભાગી શકાય છે. બીજું ઉદાહરણ, આનો જે બાદબાકીનો જવાબ 3 આવ્યો, તો 3 આવ્યો હોય તો એને 11 વડે ભાગી શકાય નહીં. એટલે મતલબ 9ની ચાવી છે એ 3 જેવી જ છે. 3ની ચાવી જેમ યાદ રાખશો કે અંકોનો સરવાળો 9 વડે ભાગાકાર, અને 3ની ચાવીમાં અંકોનો સરવાળો ને 3 વડે ભાગાકાર, જેમ આપણે યાદ રાખ્યું છે એ રીતે. અને 11ની ચાવીમાં આ રીતે આપણે યાદ રાખવાનું છે.